બુલેટિન સાથે હું દીક્ષિતા નજર કરીએ મહત્વપૂર્ણ સમાચાર તરફ તો કોંગ્રેસમાં નારાજ નેતાઓની યાદી વધી છે। અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ હવે પક્ષથી નારાજ હોવાનું સામે આવ્યું છે। અલ્પેશ ઠાકોરની અને ઠાકોર સેનાની પક્ષમાં થતી અવગણનાથી તેઓ નારાજ છે। સંગઠનમાં ઠાકોર સેનાના કાર્યકરોની બરબાદીને લઈને તેઓ નારાજ છે। અલ્પેશ ઠાકોર જે નિર્ણય લેશે તે નિર્ણય હવે મારો હશે। ધવલસિંહ ઝાલા અરવલ્લી બાયડના કોંગ્રેસના એમએલએ છે। ધવલસિંહ ઝાલા આગામી સમયમાં કોંગ્રેસમાં નવા ચૂંટણી થવાના એંધાણ છે। તો પક્ષથી નારાજ જે ધારાસભ્યો જઈ રહ્યા છે કોંગ્રેસમાં નારાજ ધારાસભ્યો કે જેમની સંખ્યામાં વધારો થયો છે એક પછી એક જે રીતે ધારાસભ્યો નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે। પક્ષની પ્રવૃત્તિઓ અથવા તો પક્ષમાં તે લોકોની જે રીતે અવગણના થાય છે તેને લઈને તે લોકો નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વધુ વિગતે વાત કરવા સંવાદદાતા તસ્લીમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। તસ્લીમ, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? કોંગ્રેસમાં ધારાસભ્યોની નારાજગીની સંખ્યાઓ ધીમે ધીમે વધી રહી છે। ચોક્કસપણે ગઈકાલે જે રાત્રે દિલ્હીમાં મીટિંગ મળી હતી એમાં એ મીટિંગમાં અલ્પેશ ઠાકોર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના બાયડના ધારાસભ્ય ધવલસિંહ બંને નારાજ હોય તેવું આજે દેખાઈ રહ્યું છે। અને આ નારાજગી કેટલાય સમયથી હતી પરંતુ આજે ખુલીને સામે આવી ગઈ છે કોંગ્રેસના અંદરનો પ્રકરણ। સંગઠનમાં ઠાકોર સેનાના કાર્યકરોની બાદબાકી લઈ અને આખી સમગ્ર વાત ઉપજી આવી છે। ધવલસિંહ આજે પોતાનું રિએક્શન આપ્યું હતું કે હું કોંગ્રેસ પક્ષથી અલ્પેશભાઈ અમે બંને નારાજ છે ને આગળના સંજોગોમાં શું કરવું એ અલ્પેશ ઠાકોર જે રીતે દિશા માર્ગદર્શન આપશે એ પ્રમાણેનું ધવલસિંહ પણ આગળના સમયમાં કાર્યવાહી કરશે। તસ્લીમ, જે રીતે નારાજગી સામે આવી રહી છે કેટલાય સમયથી કેટલાય નેતાઓ પણ નારાજ છે અને હવે આ નારાજગી ખુલીને સામે આવી રહી છે। શું રિએક્શન આવી રહ્યા છે? 2019 આવી રહી છે, કોંગ્રેસને ફટકો પડે તેવી શક્યતા? બિલકુલથી તસ્લીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો આપણી સાથે ચર્ચા કરવા માટે। ધવલસિંહ ઝાલા ધારાસભ્ય બાયડના જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ધવલસિંહજી, આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। જે રીતે સમગ્ર વસ્તુઓ સામે આવી રહી છે કે કોંગ્રેસના એક પછી એક નેતાઓની નારાજગી અને નારાજગીની સંખ્યા પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે, શું કહેશો આપ આ અંગે? હેલો જી, નારાજગી પાછળનું કારણ શું? મેડમ, નારાજગી નો વાત છે એમાં ઘણી કમ્પ્લેનો કરેલી છે પાર્ટી ઓફિસની અંદર। જયારે પણ પાર્ટીમાં રહીને જયારે ધારાસભ્યનું ઇલેક્શન લડ્યો ત્યારે મેં લિખિતમાં લખીને આપેલા છે કે ભાઈ આ પ્રકારના એક્શનો લે જેને પાર્ટી વિરુદ્ધ કામ કર્યું છે, તેમ છતાંય હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી એનું। સાથે સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત છે, અમારા સમાજની વાત છે। હું આપને સમાજને જે પ્રમાણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો અને જે પ્રમાણે એમને મહત્વ મળવું જોઈએ, કોંગ્રેસના ઠાકોર સેનાના કાર્યકર્તાઓ જે આજે દુઃખી છે, જે રીતની તકલીફ ઉભી થઈ છે, સમાજને જે રીતની તકલીફ પડી રહી છે એ પ્રમાણેની જે તકલીફ પડી છે, અમારા માટે ધારાસભ્ય પદ ક્યારેય મોટું નહોતું અને આજે પણ નથી અને હશે પણ નહીં। કારણ કે અમે સમાજ થકી ધારાસભ્ય બન્યા છીએ અને સમાજના આગેવાનોએ અમને ધારાસભ્ય તરીકે ચૂંટીને લાવ્યા છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ જે કામગીરી કરી છે એના ભાગરૂપે અને જે પ્રમાણે એમને જે મહત્વ મળવું જોઈતું હતું જિલ્લામાંથી લઈને જે રીતના એમનું વારંવાર કાર્યકર્તાઓ નાના નાના કાર્યકર્તાઓનું જે રીતનું અપમાન થઈ રહ્યું છે એ અપમાન ખરેખર અસહ્ય છે અને એના કારણે અમે થોડી નારાજગી વ્યક્ત કરી છે અને નારાજગી 100% હોવી જોઈએ। કારણ કે જે રીતની વાત હતી એટલે ધવલભાઈ, મહત્વ નથી મળી રહ્યું એટલે કોંગ્રેસમાં ધારાસભ્યો વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે એવું કહી શકાય? મેડમ, ધારાસભ્યની પદની મેં પહેલા પણ કીધું આપને કે ધારાસભ્ય માટે હું નથી, મારા કાર્યકર્તાઓથી હું ઉજ્જવળ છું। આજે આપને એક વાત કરું, પ્રદેશનું માળખું ડિક્લેર થયું, બરાબર છે, તો બાયડ વિધાનસભાની અંદરથી પ્રદેશની અંદર એક પણ હોદ્દેદારને લેવા, હું એમ નથી કહેતો કે હું કહું ભલામણ કરું એને તમે લો, પરંતુ જયારે તમે કોંગ્રેસની વાત કરતા હોઈએ છે ત્યારે કોંગ્રેસમાં બી કેમ બાયડ વિધાનસભાને તમે બાદબાકી રાખવામાં આવી છે? તમારે પ્રદેશના માળખામાં બાયડ વિધાનસભાની અંદરથી ગમે તે કાર્યકર્તા જે વર્ષોથી કામ કરી રહ્યા છે એવાને પણ તમે એને પ્રદેશના હોદ્દા પર મૂકવામાં નથી આવ્યા અને તમારા ઓળખીતાઓ અને પાળખીતાઓને તમે સ્થાન આપી દો છો। એ પ્રકારની વર્તણૂક છે, એની નારાજગી આ છે। અને બીજી વાત કરું કે સમાજ માટેની નારાજગી છે કે સમાજને જે પ્રમાણે ન્યાય મળવો જોઈએ, સમાજના કાર્યકર્તાઓને જે પ્રમાણે ન્યાય મળવો જોઈએ એ ચોક્કસથી નાનામાં નાના કાર્યકર્તાનું વારંવાર આ એક જગ્યાની પણ આખા ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓને ક્યાંક ને ક્યાંક અપમાનિત કરવાનું કામ થઈ રહ્યું છે અને એના માટેની અમારી આ નારાજગી છે। અને નારાજગી માટે કદાચ અમારે એક વખત ધારાસભ્ય પદ છોડવાનું થતું હશે તો ચોક્કસથી અમે છોડી દઈશું। ધવલભાઈ, કાર્યશૈલી પર નારાજગી કે પછી નેતાગીરી પર નારાજગી? મેડમ, કાર્યશૈલી પર નારાજગી છે।
અને અમે રાહુલજીના જે વિચાર શક્તિ છે ખૂબ સારી છે, રાહુલજી માટે અમને ખૂબ માન છે, બરાબર. પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જે કહેવાય કે કોંગ્રેસના મોટા મોવડી મંડળ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાને કાર્યકર્તાઓમાં જે નારાજગી છે અને એ નારાજગી જે છે એ નારાજગીને સંતોષકારક એમને કરવાની જરૂર હતી. એમને ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે પ્રમાણેનું જે એમને વર્તણૂક કરી રહ્યા છે એના માટેની અમારી નારાજગી છે ને અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને અમારા સમાજથી પર અમે ક્યારેય ધારાસભ્ય નથી. અમારા સમાજ માટે અમે ધારાસભ્ય આવ્યા છીએ અને અમે ગરીબો અને અમારા જિલ્લા માટે હું આપને ખાસ કહું કે મેં જે રાજકારણમાં હું આવ્યો છું એ મારા અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વિકાસ, બાયડ વિધાનસભાના વિકાસ માટે હું આવ્યો છું, નહીં કે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ માટે. અને એ પ્રમાણેની જે રીતની વર્તણૂક થઈ રહી છે એ ખૂબ જ દુઃખનીય છે અને અમને પણ એ અસહ્ય લાગી રહી છે કે ધવલભાઈ કોંગ્રેસમાં જો આ જ પ્રકારની પ્રવૃત્તિઓ રહી, તમે વારંવાર કમ્પ્લેન કરો છો, કોઈ સાંભળતું નથી, અવગણના થાય છે, આ જ પ્રકારની બધી વસ્તુઓ રહી તો આગામી સમયમાં તમારું સ્ટેપ શું હશે? મેડમ હું હજુ બી કહું છું, હજુ કોઈ નિર્ણય ઉપર અમે આવ્યા નથી અને અલ્પેશજી સાથે છું હું. અલ્પેશજીનું જે પણ નિર્ણય હશે મારે શિરોમાન્ય રહેવાનું છે, પણ ક્યાંય પાર્ટી છોડીને અમે ડિસિઝન લેવા માટે તૈયાર થયા હોય એવું ક્યાંય અમારી વિચાર શક્તિ નથી. હું પહેલા પણ કીધું છે ને અત્યારે પણ કીધું છે, પણ નારાજગી ચોક્કસથી હોય છે. પરિવાર છે, પરિવારની અંદર કંઈક હોય, કોકને ક્યાંક જે પ્રમાણે ડિસિઝન લેવું જોઈતું હતું કોંગ્રેસ એમાં કદાચ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આગેવાનો ડિસિઝન લેવામાં થોડાક લેટ થયા છે, બરાબર. દિલ્હી જવાનું છું સાંજે 5:30 વાગે, બરાબર ફ્લાઇટ છે અને એમાં ચોક્કસથી રાહુલજી ને અહમદભાઈ ને બધાને જયારે મળવાનું થતું હશે અને એમને જે પ્રમાણે અલ્પેશજી મળવાના છે અને જે વાત કરવાના છે એમાંથી જે પરિણામ જે પણ આવે એ ત્યાર પછી જ ખબર પડે તેમ છે. ધવલભાઈ આપે કહ્યું કે પરિવાર છે, નારાજગી તો ચાલુ રહે, પરંતુ કેટલી વાર આવી નારાજગી સામે આવી છે તો નેતાઓ પક્ષ છોડીને બીજા ભાજપમાં જોડાઈ ગયા છે. શું 2019 નજીક આવી રહી છે, આપને ભાજપ તરફથી ઓફર મળશે તો શું આપ જશો? મેડમજી મેં પહેલા બી કીધું કે હું સમાજથી પર નથી. મારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને મારા સ્થાનિક મારા વિસ્તારના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ, સમાજના કાર્યકર્તાઓ અને જે લોકો જેને મને મત આપ્યો છે હું એનો વિશ્વાસ લેવાનો છું. વિશ્વાસ વગર હું કોઈ પણ પ્રકારનું ડિસિઝન નથી લેવાનો. અને હું આપને પહેલા બી કહું કે એવું ક્યાંય નિર્ણય લેવાની વાત જ નથી આવતી કે ભારતીય જનતા પાર્ટી જોડે જવાના છીએ કે આ જવાના છીએ. સમાજ મારો નક્કી કરશે. સમાજ એમ કહેશે કે ધવલભાઈ તમે જે બહુ રાજકારણ કર્યું છે હવે તમે રાજકારણ નથી કરવાનું તો હું રાજકારણ પણ છોડી દઈશ. મને કોઈ રાજકારણનો પહેલા પણ મોહ નતો અને અત્યારના પણ મને કોઈ મોહ નથી રાજકારણનો. હું મારા વિસ્તાર માટે આવ્યો છું, હું મારા સમાજ માટે આવ્યો છું અને એ સમાજ માટે અને વિસ્તારના જે ગરીબો છે દરેક સમાજના એના માટે હું આવ્યો છું ને એના માટે કંઈક કરવા માટે આવ્યો છું. પરંતુ આ વારંવાર જે પ્રમાણની વર્તણૂક થઈ રહી છે બહુ દુઃખનીય છે અને નિંદનીય છે. અને વીટીવીના ચેનલના માધ્યમથી પણ મેં કીધેલું છે કે ભાઈ પક્ષ છોડવાનો ક્યારેય પણ નથી, બરાબર. નહીં ફાવે તો હું મારા ઘેર બેસી રહીશ, પરંતુ જે પ્રમાણેની નારાજગી છે એ નારાજગીને સમજવાની અને એને સંતોષકારક કરવાનું કામ આજે ગુજરાતના મોટા માથાઓએ જે કોંગ્રેસ પક્ષના એમને કરવું જોઈતું હતું, અત્યાર સુધી નથી કરી શક્યા. કોણ મોટા માથાઓ? મેડમ એમાં નામ જોઈને આપને જાણો છો કે વીટીવીના માધ્યમથી ને ગુજરાતની દરેક જનતાને ખબર છે કે હોદ્દેદારો કોણ છે. એમાં કોઈના નામ જોગ મારે કોઈ કમ્પ્લેન કરવાની જરૂર આવતી નથી. મેં કોંગ્રેસ પક્ષની વાત કરી છે અને આપ જાણી શકો છો કે એમાં કોણ હોઈ શકે છે. જી બિલકુલ, આભાર આપ જોડાયા, ચર્ચા કરી તે બદલ. તો જે રીતે બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પક્ષથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. અનેકવાર કમ્પ્લેન કરી પરંતુ તેમની અવગણના થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે અને આથી તેમણે નેતાગીરી પર, કાર્યશૈલી પર સવાલ ઉભા કર્યા છે. તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં નારાજગીનો દોર વર્તમાન સમયમાં પણ યથાવત છે. રાહુલ ગાંધીએ નારાજ નેતાઓના મીટિંગનો સમય ન આપતા નારાજ કોંગી નેતાઓએ અહેમદ પટેલ સાથે મુલાકાત કરી છે અને પોતાના મંતવ્યો જણાવ્યા છે. અહેમદ પટેલ હવે એક રિપોર્ટ રાજીવ સાતવને સુપરત કરશે, જે બાદ રાહુલ ગાંધી આગામી 9 જાન્યુઆરીના રોજ અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે બેઠક યોજશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નેતાઓની નારાજગી દૂર કરવા 4 વર્કિંગ પ્રેસિડેન્ટની નિમણૂક આ બેઠક બાદ થઈ શકે છે. તો નારાજ નેતાઓની કામગીરી સોંપવા ગોઠવણ પણ કરાય છે. ગુજરાતમાં સાતવજીએ 26 લોકસભા સીટના નિરીક્ષકો મારફત એક સીટનો વિસ્તૃત રિપોર્ટ મેળવ્યો હતો. એ સીટ વાઇઝ પણ અહીંયા સમીક્ષા કરવામાં આવી છે, ચર્ચા કરવામાં આવી છે. ઉમેદવાર કોણ હોઈ શકે, કયા સમાજને પ્રતિનિધિત્વ આપી શકાય, મહિલાઓને ક્યાં પ્રતિનિધિત્વ આપી શકાય અને સાથે સાથે દરેક સીટની રણનીતિ શું હોય
એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. લોકસભામાં ભારતીય જનતા પાર્ટી કરતા એક સીટ પણ વધુ કેમ મેળવી શકાય એના માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. ટૂંકા દિવસો રહ્યા છે ત્યારે સંગઠનને આખરી ઓપ આપવામાં પ્રદેશ સ્તરે, જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે ક્ષેત્રીય અને સામાજિક સમતોલન સાથે બધા જ વડીલોના અનુભવ અને માર્ગદર્શન નીચે હોશ અને જોશના સમન્વયથી સંગઠનનું વહેલામાં વહેલી તકે કામગીરી છે એ પૂર્ણ કરવામાં આવે.